નમસ્કાર. મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. કલેક્ટર અર્પિત સાગરના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો. મહીસાગર જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. વીરપુર તાલુકાના વડોદરા ખાતે કલેક્ટર અર્પિત સાગરના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો. વીરપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન. વડોદરા મહીસાગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી વીરપુર તાલુકાના વડોદરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને હર્ષોલ્લાસભેર યોજાઈ હતી. કલેક્ટર શ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટર શ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં મહીસાગર જિલ્લો વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો અને કલેક્ટર શ્રી દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સહિત જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.